બેંક તમને આ વાત ક્યારેય નહીં કહે, પણ આરબીઆઈ નો નિયમ જાણશો તો હજારો રૂપિયા બચી શકે છે। શું તમારી બેંક પાસબુક કે એપમાં ક્યારેય -500, -1000 કે -5000 જેટલું નેગેટિવ બેલેન્સ બતાવ્યું છે અને તમને પણ લાગ્યું હશે કે અરે હવે તો આ પૈસા ભરવા જ પડશે, નહીં તો મુશ્કેલી થશે? તો થોભો, કારણ કે હકીકત કંઈક અલગ જ છે। આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ માત્ર મિનિમમ બેલેન્સ ન જાળવવાના ચાર્જના કારણે બેંક ગ્રાહકના સેવિંગ એકાઉન્ટને નેગેટિવ બેલેન્સમાં ધકેલી નથી શકતી। એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય તો બેંક વધુમાં વધુ બેલેન્સ શૂન્ય સુધી લાવી શકે છે, પરંતુ માત્ર મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલ કરવા માટે ખાતું માઇનસમાં લઈ જઈ શકતી નથી। એટલે કે જો વર્ષો જૂના ખાતામાં બેંક -1000, -5000 બતાવીને પૈસા માંગે તો ગભરાવાની જરૂર નથી। જ્યારે તમે એવું ખાતું બંધ કરાવવા જાઓ છો અને બેંક સ્ટાફ તમને નેગેટિવ બેલેન્સ ભરવાનું કહે તો ત્યારે તમે આરબીઆઈના નિયમને યાદ અપાવજો। ઘણા કિસ્સામાં બેંકને ચાર્જ માફ કરીને ખાતું બંધ કરવું પડે છે, પણ એક ખાસ વાત યાદ રાખજો, આ નિયમ માત્ર મિનિમમ બેલેન્સ પેનલ્ટી માટે જ છે। જો તમે બેંકમાંથી લોન, ઓવરડ્રાફ્ટ અથવા તો કોઈ ક્રેડિટ કાર્ડ સુવિધા લીધી હોય અને તેના કારણે બેલેન્સ માઇનસ થયું હોય તો એ રકમ તમારે ચૂકવવી પડશે। એટલે હવે બેંક એપમાં નેગેટિવ બેલેન્સ જોઈને ડરશો નહીં, પેલા કારણ જાણો અને પછી જ પૈસા ભરો। આવી જ કામની અને તમારા ખિસ્સાને બચાવતી માહિતી માટે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।